જિલ્લાને કૃષિ પેકેજમાં 2024ની અતિવૃષ્ટિમાં જે બાકાત રાખવામાં આવ્યું હતું અને 2 દિવસ પહેલા આપે જે પેકેજ જાહેરાત કપાસના વાવેતરને વળતર આપવાની વાત કરી છે, તો હું આ પ્રેસ મારફત આપને એક વિનંતી કરવા માંગુ છું ને કહેવા માંગુ છું. 2024ની અંદર આ વિસ્તારની અંદર ફક્ત કપાસનું વાવેતર નહીં પણ અન્ય પણ પાકોના વાવેતર હતા. તલ, સિંગ, કઠોળ અને બધા જ એરડાથી લઈને વાવેતરોને નુકસાન થયું હતું. તો ફક્ત કપાસનું નુકસાન થયું એવું આપ ગતકડું કરી અને જે મલમ લગાડવાનું કામ કર્યું છે, સિંગના પાથરા ખેતરોમાં તણાના હોય એના વિડીયા, એના ફૂટેજ અમારા આંદોલનો મારફત જે અમે આવેદનો આપ્યા એની અંદર પણ અમે એનો ઉલ્લેખ કર્યો હતો. તો આવનાર દિવસોમાં સિંગ અને અન્ય પાકોના વાવેતરને પણ તમારે વળતર આપવું જોઈએ. અને તમે જે વાત કરી 2024ના પેકેજની કપાસની, તો કોઈ પણ જગ્યાએ સર્વે થયું નથી. તો કયા આધારે કઈ રીતના આ પેકેજની મારફત ખેડૂતોને વળતર આપવા માંગો છો? એ ગુજરાતના અમરેલી જિલ્લાના ખેડૂતોને આપ ખુલાસો આપો એવી વિનંતી કરું છું અને આ પેકેજમાં સુધારો કરી અન્ય પાકના વાવેતરોને આપ સમાવેશ કરો એવી માગણી કરું છું. આભાર.